આમ તો જો બાપુ આ બસ વાળો મહણીઓ આપણને ક્યાં ઉતારીને વહી ગયો એ જ ખબર પડતી નથી. આપણે બધાને લગ્નમાં જવાનું છે અને હજી અહીંથી 20 કિલોમીટર સેટું છે. હવે ક્યારે પહોંચશું અને આ ગામ કયું છે ને એ ખબર પડતી નથી મને. એ આ તારા બાપાને કીધું તું કે હાલો રેલગાડીમાં વજે તા તો કે ના બસમાં જાવું છે એમાં મજા આવે. મારા રોયા જો અહીંયા લગન પૂરા થઈ ગયા ને તો તારો તો વારો કાઢી નાખવાની સૌ. એ તું મુંજી માન ને આપણે ભૂલા પડ્યા છીએ એનું કઈ કર આવે. એ પણ તમે બે બાજોમાં કેવા છો દેખાડ્યા. આ સામે ખૂટો રહ્યો અહીંયા હું જોઈ લઉં કે આ કયું ગામ છે. અહીંયા તો લખ્યું દેશે ને ચોરનું ગામ. અરે બાપરે એ બાપુ આ તો ચોરનું ગામ છે. હે સોનનું ગામ? હા બટા હાસુ હશે સોનનું ગામ? એ હા બાપુ ઓય હોતક મને તો આ ચોરનું ગામ જ લાગે છે. આમ તો જો કોઈ ચાય દેખાતું નથી. બટા એ બાપ લે આ સુતા ચોર આવી ગયા. એ જવા દો અમને, એ જવા દો અમને, જવા દો. તમારી બાને ઊભી ને મરો સોર. મારા દીકરા તો ભાગી ગયા. આખી ફોનની દુકાન તોડીને ભાગી ગયા. આ સોરનું શું કરવું જોઈએ? હે મારા દીકરા જી સોર ચોરી કરીને આ ઇલાકામાં આવે પછી ધરતા જ નથી. આ ઇલાકો કયો છે? હે આ બોર્ડમાં વાંચતો કયું ગામ છે? ચોરનું ગામ 1 કિલોમીટર. સોરનું ગામ 1 કિલોમીટર એટલે આવું ગામ હોય? સાહેબ આવું ગામ થોડું હોય. આ તો કોક મારા જેવા લખી નાખ્યું હોય. હે તમારું બાપ હામું ગામ દેખાય છે. શું આ ગામ સોરનું હશે? કન્ફ્યુઝન તો છે. ડાયરીમાં કઈક કાઢવું તો છે. હવે કોને પૂછવું? હે એક કામ કરો, જો ઓલી સોડી ઓલી ડોશીઓ ડોહો ધોડાવીને પૂછો કયું ગામ છે. રોકો એને. ભાગો ભાગો. હે આવે છે ઉભા રાખીને પૂછો એને. જવા દો સાહેબ, જવા દો. ઉભી રહો તારી મને હું પૂછું એના જવાબ દે. ક્યાં ઘોડી નાયો? સાહેબ અમને જવા દો નકર અમે લૂંટાઈ જઈશું. લૂંટાઈ જાશું? કોણ લૂંટેલી છે? હે છોડી એ સાહેબ અમને લૂંટી લીશે ઓલા ચોર બધાય. ચોર? હા ક્યાં છે ચોર? એ આમ જો સામું દેખાય ને એ ગામ રહ્યું આખું ગામ ચોરનું છે. અરે બાપરે એ આખું ગામ ચોરનું છે? હા સાહેબ. હવે ખોટું બોલ માને કઈ આખું ગામ ચોરનું થોડું હોય? એ સાહેબ ખોટું ન બોલતી હાસું બોલું છું. અમે તો માન ભાગીને ત્યાંથી નીકળ્યા છીએ. તો તમે અહીંયા શું લેવા જતા? એ સાહેબ અમને બસ વાળા ન્યા ઉતારી નાખ્યા. મને તો લાગે હે આ ઓલી ફોન ની દુકાન તોડીને ભાગ્યા ને એ ચોર ના હગા લાગે હે. આ બધાનો આઈડિયો હે. હે આ ભાભા ની મૂછું જોવો ચોર જેવી જ છે. તારી માને ભાભા હાચું બોલતો છોડી હજી કહું હાચું કે? એ સાહેબ હાસું જ કહીશી. તમને વિશ્વાસ ના આવતો ને વાંચી લ્યો, આ બોર્ડ વાંચી લ્યો. ચોર નું ગામ એ તો અમે ક્યારનું વાંચ્યું. એ તો તારા જેવું કોઈ લખી નાખ્યું હોય. ખોટું બોલ માં એમ નહીં માને. આ ભાભાને તોડવો પડશે તો આ ભાભો હાચું બોલશે. સાહેબ અમારો કઈ વાંક છે? હે અમને તોડવા છે? ચોર ના દીકરા હાચું બોલ. ઓય બાપા. એ મારા બાપાને મારો માં હું હાસું કહું છું અને તમને વિશ્વાસ ના આવતો ને એ તમે એક કામ કરો, હાલો અમારી યારી ગામમાં તમને ખબર પડે. અને જો તારું ખોટું નીકળ્યું તો એ તો અમને બધાને જેલમાં પૂરી દેજો બસ. નાના છોડી લઈ જામાં સાહેબ ને નકર સાહેબ લૂંટાઈ જશે. એ અમને ધમકી આપે. તારા બાપ અમે પોલીસ વાળા કોઈ દી લૂંટાવી હે? ઓય બાપા. એ બાપા પણ જવા દો ને એમને ખબર પડે. હાલો તમારે જાવું જ છે ને હાલો લઈ જઈ. હા તે વાંધો ને દેખાડ. જો અહીંયા સોરનું ગામ નો નીકળ્યું એટલે બધાને ગોલી મારી દઉં. કઈ વાંધો નહીં મારી દીજો ગોલી, પણ આવો પછી તમને ખબર પડશે. બેહો ગાડીમાં. હાલો. હે ચાલુ કર ગાડી. મારું દીકરું ગામ તો મોટું જબરું સામે દેખાય છે. મને તો લાગે હે આ છોડીમાં ક્યાંક ડાયરમાં કાઢું હે. એ સાહેબ કાઈ કાળું નથી, આમ જવો પછી ખબર પડે. એ તો હમણાં ખબર. જાઓ દઈ ગામમાં.
આવી ગયું ગામ આમ જતો કેવડું મોટું ગામ છે ક્યાં ગઈ ઓલી છોડી અરે કેતી હતી ને આ સોડ નું ગામ હે સોડ તો ચાહે નહીં એ પણ સાહેબ ચોર થોડા કઈ બારા હોય સાહેબ ઘરમાં બરમાં હંતાઈ ગયા છે હે હા હઈ આ ઘરમાં અંદર જઈને જોતો આમાં છે શું સોડી જો તારું ખોટું નીકળ્યું ને તો તું તો ગઈ 24 વર્ષ જેલમાં જાય અને ગોલી મારી દે છું એ અલગ એ પણ સાહેબ ઈ ઘરમાં નો મોકલાય આ ચોર નું ઘર છે તું મુંજી ની મહિને અમે કોઈથી બીતા નથી સાહેબ ઈ ઘરમાં ચોર તો નથી પણ એની અંદર મોટો જબર કૂવો છે અને એમાં દારૂની બાઈસ આવે છે. મોટો જબરો કૂવો અને એમાં દારૂની બાઈક આવે છે હા મને લાગે હે ઈ કુવામાં આ છોડીનો દારૂનો અડો હાલે છે એટલે આપણને ના પાડે છે અને આ એમાં ભાગમાં આવી છે એ આવા દારૂ ધંધા કરે છે હે? એ ના સાહેબ તો ઈ કુવામાં શું છે ઈ મને હું ખબર હું થોડી અંદર ગઈ છું હે આ એમ નહીં માને અંદર આપણે જવું પડશે એક કામ કરી આપણે જઈએ કુવામાં એમાં નિહાણી હતી ને હા ફોન ને લાઈટું કરી લ્યો અને હાલો હા ભાઈ એ બારાનું આવીને તારી આઈ ના રીજી હો ને તારા છોતરા કાઢી નાખી છે એ પણ હું તો આઈને રહીશ પણ હું કઉ છું તમે અંદર જાઓ માં એમાં તમે હલવાઈ જાયશો એ તું અમને ધમકી આપવા અમે પોલીસ વાળા હે મારી સોરી હાચું કે છે હજી કહું છું જાઉં માં એ ડોહા મુગીનો માર તું અને સાંભળ આ નહીં ઉભી રહી જજો આથી ભાજીને તો છોતરા કાઢી નાખી કેવા છે માને જ નહીં તારું ખોટું પડ્યું તો તું તો ગઈ હાલો કઈ ગાંડા સાવ તમે શા અમારું માનો છો સાહેબ નહીં તો આપણું માયના જ નહીં તોય અંદર વહી ગયા બોલો અરે બાપ રે આ ચોર તો આમાં ગરી ગયા તા આમાંથી નીકળ્યા મંજી ભાઈ મારી નક્ષો આયા નયા નંબરો ગાડી ચાલુ કરી બંધ એક કઈ બોલતા ને એ સાહેબ દોડો દોડો એ સાહેબ દોડો એ સાહેબ તમારી ગાડી ચોરાઈ ગઈ અરે બાપ રે ગાડી ક્યાં ગઈ એ ડ્રાઈવર ક્યાં ગયો બોલો ગાડી સાવી ક્યાં મૂકી હતી એમાં અંદર સાવી મુકાય ગઠાડા હે તમારા બાપ અમારી ગાડી ક્યાં ગઈ એ છોડી અમારી ગાડી ક્યાં સાહેબ મને શું ખબર તાયા તો પડી હતી તે લઈ ગયા સોર એમ તો કહું છું સોલ લઈ ગયા હા એ મને તો લાગે એક નંબર ની ખોટી ની હે આ આપણે અંદર કુવામાં ઉતરી રહી ને એટલે ગાડી સોરાઈ નાખી જોયું એટલે આપડા 12 વિયાવાના છે ને એ સાહેબ એવું કાંઈ મેં નથી કર્યું અને મને તો ગાડી આવડતી નથી વાહ આ તારા બાપે ક્યાં ખાંગરી છે સાહેબ મને ક્યાં ગાડી આવડે છે એ તો સોલ લઈ ગયા હું કેતો તો ગામમાં જાઉં માં તોય ગયા લૂંટાઈ ગયા ને ગાડી વહી ગઈ ને લે મારો દીકરો તારી મને ત્યાં ખાંગરી છે હે યાને માણા બોલાવીને ક્યાંક મુકાઈ દીધી છે એ સાહેબ એવું કાંઈ કર્યું નથી અને એ બધી પડાપૂછ કરોમાં પેલા તમારી ગાડી પકડો નકર લઈને વહી જાય છે આગે તમારી બાપી સરકારી ગાડી છે અમારી નથી અમારે હાજર કરવી પડશે નકર અમે બધી નોકરી વહી જાય છે કેવર ગઈ એ આમ જ ગયા છે આગળ હાલો 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 ગાડી તો ગોતવી પડશે હાલો કઈ કા આમ જો આપણે મોટરસાઇકલ છોડવા જાવી ને સારું ન થાય ને એટલે આમ જ એકડી ભરી લેવાનું સોરનું ગામ જિંદાબાદ સોરનું ગામ જિંદાબાદ સોરનું ગામ જિંદાબાદ સોરનું ગામ જિંદાબાદ મારો જાકો તમારો બાપ એ ભાઈ પોલીસ વાળા હંતા જાવ તમારો બાપ અને તમારા જ માણા આવી ઓય આ રેકડીમાં મોટરસાઇકલ ને ભરીને ક્યાં લઈ જાવ આપણા ભંગારના ડેલે સારું નથી થતું રેકડીમાં ભરી લીધું વાહ ભાઈ વાહ જોયું ને મોટરસાઇકલ સારું નો છું રેકડીમાં ભરી લીધું હે એ બધું જવા દો આ જોવો અમે પોલીસ વાળાની ગાડી છોડી આયા આમ જો આપણા ભંગારના ડેલે જવા દો આ ગાડીનું એકય પાર્ટ નો જરૂર જોઈએ ગાડીને દોગાડી નાખો આખી ઓગળી જાય જવા દો હાલો કાયકા મારી વાત સાંભળ હાલ આપણે હાલ જ આવી અને પોલીસ વાળાને હજી લૂંટવા છે હાલ
વાહ ભૈલા વાહ, તું તો વાંહે આવડો મોટો હાર હંતાડી લઈ આવ્યો. સમજો હાર તો સમજો 10 કિલો હોનું વાય હંતાડી લઈ આવો. વાહ ભૈલા વાહ. ગાડી ક્યાં લઈને વઈ ગયા? આ કઈ તો ગાડી હાલેલી નથી, છોડી ક્યાં ગઈ? ક્યાં ગાડી? એ પણ સાહેબ, ઈ ગાડી કઈ થોડી આપણી વાઈટ ઝોન ઉભી હોય લઈને ભાગી ગયા સાગર. મારા દીકરા લઈને ક્યાં ભાગી જાય છે? અહીંયા બીજું ઘર આવ્યું? આ કોનું ઘર? આ કોનું ઘર? એ સાહેબ આ ઘર ચોર નું હોય, આખું ગામ ચોર નું છે તો પછી ઘર તો ચોર નું હોય ને. હા, એક કામ કરી, આયા હે ને તો હારી હારી ઘરમાં જોઈ લે કે આમાં છે શું. હા, મારી દીકરી બધું સોરનું જ કરે છે. હાલ તો જાવીમાં છે શું? એ સાહેબ ઉભા રહ્યો. એમાં જાવ માં, એમાંય ન જવાય. આમ જો અહીંયા તો એવા ચોર પડ્યા હોય ને કે તમારું લુગડું ન હલવા દે ને તમારું બધું ચોરી જાય. લુગડું નો હાલતા સોલી. હા, એવા છોર તારા બાપ મુંબઈ દિલ્હી માં છે, અહીંયા નો હોય. આ સાહેબ મારી સોરી હાસુ કે છે, હજી કહું છું અંદર ન જાયશો નકર લૂંટાઈ જઈશું. બાપા, તું અમને લૂંટાવાની ધમકી નો દે. ઓય બાપરે, ઓય બાપરે. આવા હો સોડના ગામ આવે તો એમને નો લૂંટાઈ ગઈ. પોલીસ વાળા હે. હા, નહીં ઉભા રહીજો. હા, નહીં ઉભા રહીજો. હાલો હાલો તો અંદર. અમે તો અહીં ઉભા છીએ, તમારે શા અમારું માનવું જ છે? આ નક્કી સાહેબ ને લૂંટાઈ જવાના છે. હાવ આપણું માનતા નથી ને. કોણ હે અંદર? કોણ હે? અરે આયા તો નકરા કરોડિયા હે, ભીત કરોડી હે, બેગકો હે, એની મને કાઈ નથી. હે નીકળો. હા હા, એની મને નકરા કરોડિયા છે, આયા લારિયા છે. હે આ ઘરમાં તો કાંઈ મળ્યું નહીં. હવે એક કામ કરો, ગાડી તો આપણે ગોતવી જ પડશે. હે આપણે ગાડીનું લોકેશન નાખેલું. હા, તે ફોન કાઢીને લોકેશન ખોલીને હમણાં પકડાઈ જાય છે ગાડી. સાહેબ હા, ફોન જ ને મારી પાસે. હા, ક્યાં ગયો? શી ખબર. લે મારા ફોનમાં જોઈ. હે મારો ફોન નથી, મારું પાકેટ નથી. આપડા બધા તો પાકેટ ફોન ક્યાં ગયા? ચોરાઈ ગયા. તમને કીધું તો અંદર જાવ માં, ચોરી લીધા ને લ્યો બધું ચોરી ગયા. અંદર તો કોઈ હતું નહીં. એ પણ સાહેબ ઈ તમને દેખાય નહીં. ઈ એટલી હે ને ચાતીર ચોરી કરે ને તમને ખબર ન પડવા દે. મારા દીકરા હે આ છોડીની હાસુ કે હે, આ ગામમાં ગડબડ તો છે. આપણી ગાડી ચોરાઈ ગઈ, આપણું પાકેટ ફોન બધું ચોરાઈ ગયું. તા સાહેબ કહેતો તો ને અંદર જાઓ માં નકર લૂંટાઈ જઈશો. લૂંટાઈ ગયા ને. લૂંટાણા બાપુ હાચું કે છે, લૂંટાઈ ગયા. હવે હું કરું? આ આવવાનું જ નતું. કાઈ ન કરાય સાહેબ. કા સાહેબ હવે દ્યો ને અમારું નામ કે તમે ચોરો છો, તમે લઈ જાવ છો. અમે ત્યાં બહાર નહીં હતા. તમે નથી. આખું ગામ છોડનું છે. આ શું કહે? આખું ગામ છોડનું છે. બહાર નીકળો, આ ખોટા આયા. એક કામ કરી, અમે ઓલા આપણે તો ઝૂંપડું દેખાય યાદ જઈને રેઠો કરી જાવું કે બાજુ. હાલો કાંઈ કા ભાગો. પોલીસ ના ફોન ની બધું લઈ લીધું. વાહ ભાઈ વાહ. આમ તો જો આપણા માણાએ પોલીસ વાળાના ફોન પાકીટ બધું ચોરી લીધું. વાહ ભાઈ વાહ. ભાઈ એ બધું જવા દો. ઈ પોલીસ વાળાને હે ને હજી આપણે લૂંટવા છે. હાલો હાલો. હાલો. એ સાંભળો, આપણે જે આ લુગડા ચોરીને લાયા ને એ ઘાય ઘા હેકેલ નાખો, પછી આપણે ગુજરીમાં જઈને વેચેવી. આઈ આછું. હાલો કાકા, બધા ઝૂંપડે આવો, બધા કાકા. અરે બાપરે, આ ગામમાં ખોટા કરી ગયા છે. હવે અહીંથી જલ્દી નીકળવું પડશે. તમારો બાપ હવારનું મેં તો પાણી નથી પીધું. પાણી તો પીવું પડશે. આ ઝૂંપડામાં પાણી હશે. એક કામ કરી, હાલો પાણી પીતાવી. એ સાહેબ એમાં જાવ માં ઝૂંપડામાં હજી કહું છું. કા હવે શું હે? એ લૂંટાઈ જાય છો. તારો બાપ ફોન લૂંટી ગયા, બાઈક લૂંટી ગયા, ગાડી લૂંટી ગયા. હવે હું લૂંટી જશે? એ સાહેબ હાવ લૂંટાઈ જઈશું. હાવ મૂકી નો મારે ત્યાં જ બધું કર્યું. હા, તમારે પાણી ન પીવું હોય તો કાંઈ નહીં, અમારે પીવું છે. અમારે તરચ્યું નથી મરવું. ઈ ભલાય નહીં ઉભા. આપણે હાલો આપણે જાઓ. અરે બાપ રે, લુગડા આમ તો જો બા
મને લાગે છે આ લુગડા ચોરવા વાળાનું ઘર છે. આ સાહેબ ને તો અંદર ગયા છે. હવે શું થાય છે? અરે બાપરે, આ સાહેબ ની તો જ્યાં ન્યા રહ્યા, ક્યારે આવશે? નીકળો બારા, પાણી તો છું, પાણી નું ટીપું નથી અંદર. લે આપણને પાણી નો સીધું દાંત કાઢવા મળ્યા. એક કલાક ઠોકી હમણે હું દાંત કાઢો હો? એ સાહેબ, પાણી ન મળ્યું એના દાંત ન કાઢતા. તમે છે ને હાવે લૂંટાઈ ગયા. પાકીટ તો ક્યાર નું સોરાઈ ગયું, ફોને સોરાઈ ગયો. હવે અમારી પાસે સોરવા જેવું કઈ છે જ નહીં. હવે શું લૂંટાવી? એ સાહેબ, થોડીક નીચી નજર કરીને તો જોવો. તમારા બાપ આપડા લુગડા નથી. આપડા લુગડા સોરાઈ ગયા. ચોડી આક્યા જોતી નહીં. તમારી મારે હવે હું કરું? એક કામ કરી, આ લુગડા પહેરી સાહેબ ઘાઘરો છે. આ તો ઘાઘરો તમારી મારે. હવે આઈ નો રેવાય. હવે એક કામ કરો, ગામમાં આવી ગયું, આ વાડીઓ માં નીકળો. આજે ભાઈ જાય. હું કેતો તો અંદર જાઓ માં, નકર હાવ લૂંટાઈ જઈશું. લૂંટાઈ ગયા ને કઈ લું? બાબા તારું હાચું હો. બાબા તારું હવે કઈ રહ્યું નથી. આવ લૂંટાઈ ગયા. નીકળો આજે. તાર છોડી ક્યાં આગળ હાલે? ભાગો ગામમાં. પોલીસ વાળાના લુગડા કાઢ લીધા. વાહ ભાઈ વાહ. હે આમ તો જો આપણા માણાએ પોલીસ વાળાના લુગડા કાઢી લીધા. હે એ બધું જવા દો. હજી પોલીસ વાળાને લૂંટવા છે, એની હજી સડી સોરી લેવી છે. હા હાલો બધા હાલો. હાલો. આપણે હાઈવે રોડ માં જઈ અને ગાડી નીકળે ને ડીઝલ સોરી લેવાનું. આપણે આ સોરના ગામનો સરપંચ હાર્યો છે, આપણે બીક જ નથી. તમારા બાપ આ બધા કોણ છે? હે આ કોણ છે? અરે બાપ રે, આવડા તો જોઈને ભાગી ગયા. કોણ છો તમે? હું આ ગામનો સરપંચ છું. આ તો સરપંચ છે. એ સરપંચ ને વાત કરીએ આપણે. સરપંચ, તમારા ગામમાં અમે આયા હતા. અમે પોલીસ વાળા તમારા ગામમાં ગયા. અમારી ગાડી ચોરી ગયા. અમારા ફોન, અમારા પાકીટ, અમારા લુગડા બધું ચોરી ગયા. સરપંચ, હવે અમારે કેમ જાવું? સરકારી ગાડી છે. સરપંચ, આ બધું પાછું દેવરાવો અમને. તમે ઉભા થઈ જાઓ, તમને બધું પાછું દેવરાવીશું. તમે પાછું દેવરાવશો? હા, બધું પાછું દેવરાવું. પાકું? પાકું પાકું. સરપંચ તો તમારા જેવો ભગવાન નહીં. સરપંચ હાલો અમને પાછું દેવરાવો. સરપંચ પાછું દેવરાવો. પણ આ તમારી સડી બહુ સારી છે હો. સડી મોજ. આ સરપંચ તો સડી ચોર છે. ભાગો ભાગો. પોલીસ વાળાને બધું કાઢી લો, બધું કાઢી લો. સડી, ચશ્મા, ઘડિયાળ બધું કાઢી લો. સંપલે કાઢી લો. કાઈ નો વધવું જોઈએ. લૂંટી લો, બધું લૂંટી લો. મારો સડો કાઢી લીધો. તમારો સડો કાઢી લીધો. બધું લઈ આપડે તો હમણાં થઈ ગયા ઠંડન પાસ. બાપ રે બાપ. બાબા બાબા તાર છોડી ચા ગઈ. અને ચા ગઈ ના પાડીને. આયા નો આવતા સાહેબ. હા ઉગાડા થઈ ગયા સાહેબ. આયા નો આવતા તમે. તારી માને એમ નતું કેવાનું. તું અહીં જો માં, મને શરમ થાય. તું અહીં જો માં. એક કામ કર. હવે આમ જો, બીજું બધું મારી ગયું. અને ધોતિયું કાઢ લઈ. ધોતિયું પહેરીને વહી જાય. ધોતિયું લાય, ધોતિયું લાય. સાહેબ હું કઈ નથી દેવાનો, નકર હું લૂંટાઈ જઈશ. ધોતિયું લાય. એ આ તો વહી ગયો. હવે એક કામ કરો, આપણે એમના ઘરે કેમ જાચ્યું? તમારા બાપ બધા ભાર છે આપણને. એવું કઈક વિચારો, ઘરે કેમ જાચ્યું? સાહેબ હા એક કામ કરી, હા. અંધારું થવા દે, પછી આમ જો અંધારામાં વ્યા જઈશું. હા એમ કરી અંધારાનો લાભ લઈ લઈ. હવે એક કામ કરો, મારા હેઠે કોઈ જોતા નહીં. એની મને આમ તો જો મસેરિયા એવા કઈડે છે. ખંજવર હોય ક્યાં એની મને બધું હમણાં છે.
અરે બાપરે આ ગામમાં આવવાનું જ નતું